શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 21 મનુકર્દમ સંવાદ શ્લોક સંખ્યા 8 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ હિજ દિવ્યાનગીરી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા શ્લોક સંખ્યા 8 તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષઃ કૃતે યુગે દર્શયામાસ તમ ક્ષત્તઃ શાબ્દમ બ્રહ્મ દદદ્વપુઃ શબ્દાર્થ તાવત ત્યારે પ્રસન્ન થયેલા ભગવાને પુષ્કર અક્ષ કમળનયન કૃતે યુગે સત્યયુગમાં દર્શાવ્યું આખું તમ તે કર્દમ મુનિને ક્ષત્તઃ હે વિદુરજી શાબ્દમ જે માત્ર વેદો દ્વારા સમજી શકાય બ્રહ્મ પરબ્રહ્મ દધત દર્શાવ્યું વપુઃ તેમનો દિવ્ય દેહ અનુવાદ ત્યારે સત્યયુગમાં કમળનયન ભગવાને પ્રસન્ન થઈને કર્દમ મુનિને પોતે દર્શન આપ્યું અને માત્ર વેદો દ્વારા સમજી શકાય એવું તેમનું દિવ્ય રૂપ દર્શાવ્યું. ભાવાર્થ અહીં બે મુદ્દા બહુ મહત્વના છે. પહેલો મુદ્દો એ છે કે સત્યયુગમાં જ્યારે લોકો 1 લાખ વર્ષનું આયુષ્ય ધરાવતા હતા ત્યારે કર્દમ મુનિએ યોગ સાધના દ્વારા સિદ્ધિ મેળવી હતી. કર્દમ મુનિએ સિદ્ધિ મેળવી અને તેમની ઉપર પ્રસન્ન થઈને ભગવાને પોતાનું જે રૂપ દર્શાવ્યું તે કાલ્પનિક નથી. કેટલીક વાર નિર્વિશેષ બ્રહ્મવાદીઓ કહે છે કે મનુષ્ય તેની કલ્પના મુજબ અથવા તેને મનગમતા રૂપ ઉપર હંગામી ધોરણે પોતાના મનને પોતાની તે એકાગ્ર કરી શકે છે. પણ અહીં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે કર્દમ મુનિને ભગવાને તેમને દિવ્ય કૃપાથી જે રૂપ દર્શાવ્યું હતું તેનું વેદ સાહિત્યમાં સ્પષ્ટ વર્ણન થયું છે. શાબ્દમ બ્રહ્મ વેદ શાસ્ત્રોમાં ભગવાનના સ્વરૂપોનું સ્પષ્ટતયા વર્ણન થયું છે. દુર્જનો કહે છે કે તેમ કર્દમ મુનિએ ભગવાનનું કોઈ કાલ્પનિક રૂપ શોધી કાઢ્યું ન હતું. તેમણે તો ખરેખર ભગવાનના સચ્ચિદાનંદમય દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા હતા. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપુરી માધુરીમ ગોષ્પતિમ રાધા કુંડમ ગિરિવરમો રાધિકા માધવ સંપ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ વંદ્યહમ શ્રીગુરુ શ્રીયુતપતિ કમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. બહુ ઉત્સાહજનક શ્લોક છે કે આપણા જીવનનો પરમ લક્ષ્ય શું છે. ભગવત પ્રેમ પ્રાપ્તિ, ભગવાનની પ્રસન્નતા. ભગવાનની પ્રસન્નતા આપણા જીવનનું લક્ષ્ય છે. અને અહીંયા આ શ્લોકમાં શું કે તાવત પ્રસન્નો ભગવાન. ભગવાન પ્રસન્ન થઈ ગયા. કેમ? કારણ કે કર્દમ મુનિએ શું કર્યું હતું? કૃતે યુગમાં યોગ સાધના કરી હતી. આગળના શ્લોકમાં આવે છે તત સમાધિ યુક્તેના, અને એની આગળ સરસ્વત્યામ તપસ્તેપે સહસ્રાણામ સમાદશ. 10,000 વર્ષ તપ કર્યું કૃતયુગમાં, સત્યયુગમાં. અને તાવત પ્રસન્નો ભગવાન. કેવા ભગવાન? પુષ્કરાક્ષ. પુષ્કર મીન્સ કમળ. આપણે પુષ્કરમાં ગયા હતા. પુષ્કર મીન્સ કમળ. તો કમળાક્ષ મીન્સ અરવિંદાક્ષ. ભગવાનને આ રીતે સુંદર, ભગવાનની આંખ એટલી સુંદર છે કે એની ઉપમા કમળ, પુષ્કરાક્ષ. તો એ ભગવાન પ્રસન્ન થઈ ગયા. તાવત પ્રસન્નો ભગવાન. પણ અહીંયા પ્રભુપાદ કે 2 પોઈન્ટ બતાવે છે. પ્રભુપાદ શ્રીલ પ્રભુપાદ કહે કે સત્યયુગમાં જ્યારે લોકો 1 લાખ વર્ષનું આયુષ્ય ધરાવતા હતા ત્યારે કર્દમ મુનિએ યોગ સાધના દ્વારા સિદ્ધિ મેળવી હતી. અને ત્યારે ભગવાન પ્રસન્ન થયા હતા 10,000 વર્ષમાં. તો વિચારો કે કર્દમ મુનિ જે રીતે
તપ યોગ સાધના કરી એ રીતે જો આપણે આ કળિયુગની સાધના કરીશું તો ભગવાન આપણી પાસે પણ તાવત પ્રસન્ન ભગવાન, ત્યારે ભગવાન પ્રસન્ન થશે. વિચારો, આપણે 10,000 વર્ષ તપ કર્યું ત્યારે ભગવાન પ્રસન્ન થયા. આપણે તો ખાલી બહુ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, બહુ ઓછા સમયમાં ભગવાન પ્રસન્ન કરી શકીએ સરળ વિધિથી. વિચારો તમે, કેટલી સરળ વિધિ. આનાથી કોઈ સરળ વિધિ જ નથી ભક્તિ દ્વારા. નો ડાઉટ યોગ વિધિ કરતા કરતા કરદમ મુનિ ભક્તિ પણ કરતા હતા, પણ આપણે તો અહીંયા શુદ્ધ ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરવાના છે બહુ ઓછા સમયમાં, બહુ ઓછા સમયમાં. પણ મન દુષ્ટ છે, મન કરવા નથી દેતું, હે ને? મન બહુ હેરાન કરે, નહીં નહીં નહીં, હમણાં નહીં, કાલે કરીશું, કાલે કરીશું, કાલે કરીશું. આજે રીડિંગ નથી થઈ, કાલે કરીશું. કાલે મંગળા આરતી એટેન્ડ કરીશું, હા, ભક્તિ કાલે કરીશું. આજે બસ, આજે નહીં, કાલથી. વિચારો તમે કે આપણને તો કૃતયુગ નથી, સત્યયુગ નથી, કલિયુગ છે, અને કલિયુગમાં બહુ સરળતાથી ભગવાન પ્રસન્ન થઈ જશે. કાલનો શ્લોકમાં કહે છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ મોટામાં મોટું વરદાન આપ્યું છે. પ્રભુપાદ કાલના ભાવાર્થમાં કહેતા કે માત્ર ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરીને આધ્યાત્મિક જીવનમાં પૂર્ણ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય કેવળ ભગવાનના પવિત્ર નામનું સંકીર્તન કરતા રહેવું જોઈએ. વિચારો, અહીંયા વાત ચાલે છે સત્યયુગમાં, જ્યારે સત્યયુગમાં બ્રહ્માજી સર્જન કરતા તે સમયની વાત છે. સ્વયંભવ મનુના જે પુત્રી સાથે દેવહૂતિ માતાજી સાથે જે મેરેજ કરવાના છે કરદમ મુનિ, તેમણે શું કર્યું, વંશોત્પત્તિ માટે શું કર્યું, ત્યારે એમાં લખે છે કે એમણે તપ કર્યું, 10,000 વર્ષ તપ કર્યું. અને આપણે શું કરવાનું છે? આપણે 10,000 વર્ષ પણ નહીં, આપણે 10 વર્ષ પણ તપ કરીશું તો પૂરતું છે. મેઇન શું છે કે અત્યારે આપણું મન ઉદ્વિગ્ન છે, બહુ ઉદ્વિગ્ન મન. હા, કઈ સમજ નહીં પડે શું કરવું છે, શું નહીં કરવું છે. જે કરવાનું તે કરીએ છીએ, જે નહીં કરવાનું તે જે કરવાનું તે નથી કરતા, નહીં કરવાનું કરીએ છીએ. આપણે કે કેમ મંગળા આરતીમાં નથી આવતું, કેટલું જો કરદમ મુનિ આગળ પણ તપનું વર્ણન આવશે. જ્યારે સ્વયંભૂ મનુ પ્રગટ આવે છે એમની પાસે એમની પુત્રીને લઈને, ત્યારે પણ વર્ણન આવે છે કે તપ કરતા હતા. એટલે આપણે એટલીસ્ટ ગંભીરતાથી આ વસ્તુ લેવી જોઈએ, તપ. અને આટલું મોટું તપ નથી. જેમ અત્યારે તમે વિચારો, અધિક મહિનો આવ્યો છે ને, તો જે ભૌતિકવાદી લોકો ક્યાં ક્યાં જાય છે, હા, અને તપ કરે છે, એક ટાઈમ ખાય, અને ઘણા તો ખાલી મગ ઉપર, મગ અને રોટલી એક જ ટાઈમ ખાય. વિચારો, હા, પ્રભુપાદે તો આપણને આટલું તપ આપ્યું નથી. પ્રસાદ ગ્રહણ કરો, ચેન્ટિંગ કરો, નાચો કૂદો, નાચતા કૂદતા આપણે તપ કરી રહ્યા છે. આવું તપ હોય? બાકી તપમાં તો બેસીને આંખ બંધ કરીને ભગવાન ઉપર ધ્યાન કરીને તપ કરવું છે. પણ અહીંયા તો આપણે કીર્તન કરતા કરતા તપ કરવાનું છે. મીન્સ કેટલી ફેસિલિટી, તમે વિચારો તો ખરા, કેટલી ફેસિલિટી. આ તો યોગ કરવો મીન્સ ક્યાંથી શરૂ કરવાનું? યમ નિયમ, આ કરવાનું, આ નહીં કરવાનું. પછી યમ નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધરણા, અને છેલ્લે સમાધિ મળે. આપણે તો અહીંયા જપ કરીએ, પહેલા હરે કૃષ્ણ બોલવે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અહીંયાથી સમાધિ પ્રાપ્ત થઈ જાય છે. વિચારો કેટલું સરળ ભગવાને આપી દીધું છે, કેટલું સરળ આપી દીધું છે. તો આપણે આ પહેલો મુદ્દો છે કે સત્યયુગમાં લોકો આવી રીતે આયુષ્ય પ્રાપ્ત કરીને ભગવાને યોગ સાધના દ્વારા સિદ્ધિ મેળવી હતી. તો આપણે પણ ખાલી કળિયુગમાં માત્ર આ 4 નિયમોનું પાલન, અને એ પણ જ્યારે આપણે સાધના સારી કરીશું ને ઓટોમેટિક પાલન થશે. તમે વિચારો, અહીંયા તો આ બધું યમ નિયમ, પહેલા યમ નિયમથી શરૂ થાય. આપણે યમ નિયમથી શરૂ નથી થાય ભક્તિ. તમે જુઓ, ભગવાન ભલે કે તેશામ, પેલું પાપવાળો શોક છે ને, કે જ્યાં સુધી પાપમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેશામ અંતગતમ પાપમ જનનમ પુણ્ય કર્માણામ. જેના પાપ દૂર થયા છે તે જ
ભક્તિ કરી શકશે. પણ પ્રભુપાદ ભારતમાં કહે છે કે જે ભક્તિ કરીને પાપ દૂર થાય છે. એટલે યમ નિયમ નથી આવતો આમાં, તમે વિચારો. યમ નિયમ પછી આવે છે. આપણે કોઈ પણ ભક્તિ, ચાલો માળા કરો અને અમારા પ્રોગ્રામમાં આવો, કીર્તન શ્રવણ કીર્તન કરો. હા, એટલે આપણે પહેલા એને ભક્તિ કરવાનું કહે છે, પછી તપ કર. પહેલા દિવસે નથી કહેતા કે 16 માળા કરવાની, અરે 4 નિયમનું પાલન કરવાનું. આપણે કહીએ છીએ, પણ નહીં. આવો તમે બસ આવતા રહો, જપ કરો. આપણે બધા ત્યાર પછી 4 નિયમ પાલન કરતા થયા ને. પહેલા તો આપણે ભક્તિ ભગવદ્ ગીતા વાંચી, પણ યોગમાં તો પહેલા યમ નિયમ, પહેલું જ વસ્તુ યમ નિયમ છે. આપણે સમાધિથી શરૂ થાય અને પછી યમ નિયમ પર આવીએ છીએ. વિચાર તમે, કેટલું સરળ વસ્તુ છે. એટલે આપણે દરેકે ગંભીરતાથી આ વસ્તુ લેવી જોઈએ કે આટલું સરળતાથી જો આપણને મળી જતું હોય ભગવાન, તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષ, તો પછી આપણે શેની શુભ કામ મેં દેરી ક્યાં. ખરેખર એના માટે એવું છે. અને બીજો ભોગ એ પતે એટલે કહી દેજો. બીજું અહીંયા છે, ભગવાને જે રૂપ બતાવ્યું તે શાબ્દમ બ્રહ્મ, એટલે કે શાબ્દમ બ્રહ્મ દદદ વપુહુ. એમણે શાબ્દમ બ્રહ્મ દદદ વપુહુ, પોતાનું દિવ્ય દેહ. શાબ્દમ બ્રહ્મ મીન્સ એવું નથી, કલ્પનાથી નથી કે મેં કઈ કલ્પના કરીને એ રૂપ આવી ગયું. જેમ હવે ગણેશ ઉત્સવ આવશે ને બધા કલ્પના કરીને જુદા જુદા ગણપતિના રૂપો બનાવશે. અને પણ અહીંયા લખ્યું સ્પષ્ટ, પ્રભુપાદ આ ક્લિયર કે શાબ્દમ બ્રહ્મ. શાબ્દમ બ્રહ્મ મીન્સ વેદ, શાબ્દ પ્રમાણ, વેદ પ્રમાણ, કે જેને કોઈ ડિફીટ ના કરી શકે. વેદ પ્રમાણ છે કે સૂર્ય આટલો મોટો છે, ચંદ્ર આટલો મોટો, સૂર્ય આટલો દૂર છે, ચંદ્ર આટલો દૂર છે, એને કોઈ ડિફીટ ના કરી શકે, એને કોઈ હરાઈ નહીં શકે. એ શાબ્દ પ્રમાણ, શાબ્દમ બ્રહ્મ, એ શરીર, એ પોતાનું રૂપ બતાવ્યું. મીન્સ મનગણત રૂપ નથી. એટલે આપણે પણ જે દર્શન કરીએ છીએ, રાધા શ્યામ સુંદર કે રાધા દામોદરનું દર્શન કરીએ છીએ, રાધા ગિરિધારીજીના, તો એ શાબ્દમ બ્રહ્મ છે. ભગવાન કે રીતે અર્ચા વિગ્રહ પ્રગટ થાય છે, એનું આખું વિજ્ઞાન છે, એનું આખું શાસ્ત્ર છે. આ રીતે જ તમારે ડીટીસ બનાવવાના, આ પથ્થર જ શોધવાનો, એટલે આનું વર્ણન છે. તો એ પણ શાબ્દ બ્રહ્મ છે. ભગવાન આપણે રોજ દર્શન કરીએ છીએ, એ શાબ્દમ બ્રહ્મ છે. તો ભગવાન જયારે પ્રસન્ન થાય છે ત્યારે આ રૂપ બતાવે છે. જેમ કે પ્રહલાદ મહારાજ ને પ્રસન્ન કરવા માટે તડકામાં શું કામ બેઠા? આવે જઈએ આ બાજુ. જયારે પ્રહલાદ મહારાજ ને ભગવાન નરસિંહદેવ રૂપ આવે છે, તો એવું નથી કે એ રૂપ શું કહેવાય કે એમ જ પ્રગટ થઈ ગયો, કંઈક નવું રૂપ પ્રગટ થયું. ના, ભગવાન અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ, અનંત રૂપ છે ભગવાન. અને ભગવાન અનંત રૂપમાં વૈકુંઠ, અનંત વૈકુંઠમાં વાસ કરે છે. એનું વર્ણન છે. કુર્મ બ્રહ્મા વૈકુંઠ પણ છે, જ્યાં કુર્મદેવ રહી છે, કુર્મ ભગવાન કુર્મ રૂપે રહી છે, મત્સ્ય અવતાર. તો આ બધા વૈકુંઠના રૂપો છે. રામલો, કૃષ્ણ ભગવાન અવતાર. તો એટલે આ બધા શાબ્દમ બ્રહ્મા, જેમનું વર્ણન શાસ્ત્રમાં થયું છે. એટલે એક બહુ મહત્વનો પોઈન્ટ છે. પ્રભુપાદ કહે છે ને અહીંયા કે કર્દમ મુનિને ભગવાને તેમની દિવ્ય કૃપાથી જે રૂપ દર્શાવ્યું તેનું વેદ સાહિત્યમાં સ્પષ્ટ વર્ણન થયું છે. એટલે આપણે કોઈ અધ્ધરતાલ ભગવાન નથી શોધી રહ્યા. ભગવાન કેવા હશે? નહીં, ભગવાન આવા છે. વેણુ કોણંત મરવિંદ દલાયતાક્ષમ બરહા. આપણે રોજ પ્રાર્થના ભગવાનના રૂપની પ્રાર્થના કરીએ જ ને. બરહાવતામ સમસિતામ બુંદ સુંદરંગ, જેના મસ્તક ઉપર મયુર પંખ શોભી રહ્યો છે. ત્રિભંગ લલિત સ્વરૂપમ, ભગવાનનું લલિત સ્વરૂપ. ત્રિભંગ, 3 વક્ર વાંકા છે ભગવાન. કેટલું સુંદર રૂપ. રૂપ ગોસ્વામી વોર્નિંગ આપે છે કે જે પોતાના પરિવારમાં આસક્ત છે, જે પોતાના પરિવારમાં આસક્ત છે, તેને કૃપા કરીને યમુનાના તટ પર ત્રિભંગ સ્વરૂપ, શ્યામ સુંદર ત્રિભંગ સ્વરૂપના દર્શન નહીં કરવા. કેમ?
કારણ કે તમે દર્શન કરશો તમારી પરિવારની આસક્તિ છૂટી જશે. આ વોર્નિંગ છે. એટલે આપણે નક્કી કરવાનું કે શું કરવું. એવું કરી શકે કે આખા પરિવારને જ આપણે લઈને ચાલ્યા જાય ત્યાં. એ સૌથી સારો ઉપાય છે. તો આ છે બહુ સુંદર ભક્તિ, બહુ સુંદર અને સુસુખમ કર્તુમ વ્યયમ રાજવિદ્યા રાજગુહ્યમ. કેટલું સુખપ્રદ છે, હે ને? સુસુખમ કર્તુમ વ્યયમ. और એ અવિનાશી છે અને પ્રત્યક્ષ આવગમમ ધર્મ્યમ. પ્રત્યક્ષ તમને પૂછો ને, આ જો ભાઈ આ પ્રસાદ ખાઓ કેવો છે, સારો લાગે, હા, તમે અનુભવ કરી શકો. હું કહું બહુ સારું છે, બહુ સારું છે, બહુ સારું છે, પણ જ્યાં તમે ટેસ્ટ નહીં કરશો ત્યાંથી ખબર નહીં પડશે. એટલે પ્રત્યક્ષ આવગમ એટલે ભક્તિ એટલી બધી મધુર છે. હજુ આપણને થોડો પૂરતો આસ્વાદન નથી મળ્યું, એટલા માટે આપણે દ્રઢતાથી ભક્તિ નથી કરતા. સમજો, દ્રઢતાથી ભક્તિ કરવી છે. આ નો ડાઉટ આપણે ધીમે ધીમે 1%, 2%, 3% ધીમે ધીમે આગળ વધી જ રહ્યા. જે વ્યક્તિ દ્રઢતાથી રોજ સારી રીતે જપ કરવાનો પ્રયાસ કરે છે, નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરે છે, મંગળ આરતીથી માંડીને ભાગવતમ આ બધું વાંચવાનો પ્રયાસ કરે છે, મંગળ આરતી અટેન્ડ કરે છે રોજ, તો એને મળી રહ્યું છે. એ પ્રત્યક્ષ આવગમમ ધર્મ્યમ, એ પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે. આ સુસુખમ કરતું અવ્યયમમાં. તો આ રીતે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ભગવાનને પ્રસન્ન કરવા માટે આ હેતુ હોવો જોઈએ કે ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય. આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે બહુ જન્મો, બહુ કલ્પો, અનેક કલ્પો, કરોડો કલ્પોથી આપણે જે કરોડો કલ્પ, કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, હા, સહસ્ર યુગ પર્યંતમ અર્હદ, હજારો યુગ એવો એક કલ્પ, અને એક કલ્પ એવા કરોડો કલ્પથી આપણે ભટકી રહ્યા. તમે વિચારો, સત્યયુગમાં પણ આપણે ગયા હતા. પ્રભુપાદ કહે છે જ્યારે આપણે આધ્યાત્મિક જગતમાંથી આપણું પતન થયું ત્યારે આપણે સૌથી પહેલા બ્રહ્માનો જન્મ મળે છે. બ્રહ્મા તરીકે આપણે બ્રહ્મા પણ બનેલા છે આપણે બધા. વિચારો તમે. અને અત્યારે કઈ હાલતમાં આવી ગયા. હવે ચૂંટણી લડીને લોકો લડી રહ્યા છે, મને ભારતનો રાજા બનાવો, ભારતનો રાજા બનાવો, ચીનનો રાજા બનાવો, અમેરિકાનો રાજા બનાવો, લડી રહ્યા છે. પણ આપણે તો બ્રહ્મલોકમાં બ્રહ્મા પણ બનીને આવ્યા છીએ. હવે આ બધામાં શું રુચિ રાખવાની? એટલે આપણી રુચિ હોવી છે તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષો. તો આ રીતે આપણે ગંભીરતાથી ભગવાનને પ્રાર્થના કરીને, ભગવાનની સેવા કરીને, ભગવાનની ભક્તિ કરીને આગળ વધવાનું છે કે જેથી ભગવાન પ્રસન્ન થાય. આ ઉદ્દેશ આ બહુ મહત્વનો છે. અન્યાભિલાષિતા શૂન્ય. અન્ય અભિલાષા નહીં, માત્ર એક અભિલાષા, બસ ભગવાન કે રીતે પ્રસન્ન થાય. અને આ અભિલાષાથી આપણે ભક્તિ કરીશું તો તાવત પ્રસન્નો ભગવાન. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભાગવતમ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો